નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણા બધા એવા કામો છે, ખાસ કરી સરકારી કામો, કે જેમાં આપણે છાશવારે ધક્કા ખાવા પડતા હોય છે. જો તમારા પણ અમુક સરકારી કામ રહી ગયા છે અને તમે પણ ધક્કા ખાઈ કંટાળી ગયા છો, તો આ વિડીયો આપ માટે જ છે. તો આજના આર્ટિકલમાં આપણે જાણીશું એવી 6 સરકારી એપ્લિકેશન્સ વિશે જે ચોક્કસપણે આપના ફોનમાં હોવી જરૂરી છે. હવે હાલના સમયમાં મોબાઈલ ફોન દરેક માટે સૌથી મોટો આધાર છે. હવે સરકારે લોકોની સુવિધા માટે ઘણી બધી ઉપયોગી એપ્લિકેશન્સને લોન્ચ પણ કરી દીધી છે, જે આપનો સમય બચાવશે, કાગળો અને ઝંઝટ માટે છુટકારો આપશે. આવો જાણી લઈએ કે આવી 6 સરકારી એપ્લિકેશન્સ કઈ છે. તો સૌથી પહેલા વાત કરીએ ડિજીલોકર વિશે. મિત્રો, આ એક એવી સરકારી એપ્લિકેશન છે જેના દ્વારા મહત્વના દસ્તાવેજોને સુરક્ષિત રખાશે. હવે આ એપ્લિકેશનમાં તમે તમારા આધાર, પાન કાર્ડ, માર્કશીટ, જન્મનું પ્રમાણપત્ર અને અન્ય સરકારી દસ્તાવેજોને સ્ટોર કરી શકો. જો કે ડિજીલોકર ખાતું ખોલવા માટે ફક્ત તમને આધાર કાર્ડની જરૂર પડશે. આવો વાત કરીએ રેલ1 વિશે. તો ભારતીય રેલવેની સુપર એપ્લિકેશન એટલે રેલ1 1 જુલાઈ 2025ના રોજ લોન્ચ થઈ ગયેલી એપ્લિકેશન પર તમે ટિકિટ બુક કરી શકો, PNR સ્ટેટસ તપાસી શકો, કોચ પોઝિશન, ફૂડ ઓર્ડર પણ કરી શકો. હવે આ એપ્લિકેશન એન્ડ્રોઈડ અને iOS બંને પ્લેટફોર્મ પર તમને મળી જશે. આવો વાત કરીએ એમ પરિવહન વિશે. તો તમે તમારા વાહનના કાગળો અથવા ડ્રાઇવિંગ લાયસન્સ સાથે રાખવાનું ભૂલી જાઓ છો, તો એમ પરિવહન તમારી સમસ્યાનું સમાધાન છે. આ એપ્લિકેશનમાં તમે તમારું વાહન RC અને ડ્રાઇવિંગ લાયસન્સ ડિજિટલ સ્વરૂપમાં હોય જ છે, જે ટ્રાફિક પોલીસ 100% માન્ય રાખશે. હવે વાત કરીએ AIS એટલે કે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ. તો આ કરદાતાઓ માટે એક સુવિધા છે જે પાસબુક તરીકે કામ કરશે, જ્યાં તમે TDS, ટેક્સ રિફંડ, GST અને અન્ય ટેક્સ સંબંધિત માહિતી એક સ્થળ પર જોઈ શકો. હવે વાત કરીએ RBI એટલે કે રિટેલ ડિરેક્ટ વિશે. તો રોકાણકારો માટે RBIની રિટેલ ડાયરેક્ટ એપ્લિકેશન એક આદર્શ વિકલ્પ છે, જેની માધ્યમથી તમે સરકારી બોન્ડ, ટ્રેઝરી બિલ, સોવરેન ગોલ્ડ બોન્ડ જેવા રોકાણોમાં પહોંચી શકો. હવે આ પેપરલેસ, સરળ અને સસ્તું રોકાણ વિકલ્પ તમને પ્રદાન કરશે. એ સિવાય ડીજી યાત્રા. તો ખાસ કરી હવાઈ મુસાફરો માટે એક અલૌકિક એપ છે, જે ચહેરાની ઓળખ દ્વારા તમારું ID બતાવ્યા વગર પારદર્શક રીતે તમે મુસાફરી કરી શકો. એટલે તમારે લાંબી કતારોમાં ઊભા રહી ID બતાવવાની ઝંઝટનો અંત આવશે. હવે મહત્વનું એ છે કે એપ્લિકેશનનો ઉપયોગ કરવાથી તમે તમારો સમય બચાવશો નહીં, પરંતુ સરકારી વિવિધ સેવાઓનો લાભ પણ સરળતાથી લઈ શકો. આ એપ્લિકેશનને તમારા સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી તમારી જિંદગી વધુ સરળ પણ બનાવી શકાશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.